શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે એક મોટા ખુશખબર સામે આવ્યા છે. આ જે ખુશખબર આવી રહ્યા છે તે તેવા મિત્રો માટે પણ છે જે લોકો ટેટ પરીક્ષા પાસ કરેલ નથી. મિત્રો, નવી છૂટછાટો સાથે હવે ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવી રહ્યો છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, મળતી માહિતી અનુસાર શિક્ષકોની દિવસે ને દિવસે રહેતી ખાલી જગ્યાઓ ભરવા માટે સરકાર દ્વારા એક મહત્વનો પરિપત્ર જાહેર કર્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તેમાં નવી છૂટછાટો સાથે ગુજરાતની સરકારી શાળાઓમાં હવે શિક્ષકોની ભરતી કરવામાં આવશે. ગુજરાતી માધ્યમ સિવાયની શાળાઓમાં સ્થાનિક કક્ષાએથી યોગ્ય ઉમેદવારની ભરતી કરવાની છૂટ ગુજરાત સરકારે આપી છે. ગુજરાતી માધ્યમ સિવાયની શાળાઓમાં જરૂરી લાયકાતવાળા ઉમેદવાર ના મળે તો લાયકાતમાં છૂટછાટ આપીને પણ ભરતી કરી શકાશે તેવો પરિપત્ર શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયો છે, જેથી હવે ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ભરતી થઈ શકશે. કયા ફેરફાર કરવામાં આવ્યા છે? તો રાજ્યના શિક્ષણ વિભાગે કરેલા પરિપત્ર મુજબ ધોરણ 1 થી ધોરણ 5માં HSC અને PTC વાળા ઉમેદવારની પસંદગી થઈ શકે છે, જ્યારે ધોરણ 6 થી 8માં સ્નાતક પાસ કે તાલીમી લાયકાત ધરાવતા ઉમેદવારની નિમણૂક કરી શકાય છે. આ નિમણૂક 11 મહિનાના કરાર આધારે કરવામાં આવશે. યોગ્ય શૈક્ષણિક લાયકાતવાળા શિક્ષક મળે ત્યારે આ કરાર આધારિત શિક્ષકોને છૂટા કરવાના રહેશે તેવું જણાવવામાં આવ્યું છે. લાયકાતવાળા શિક્ષક લાંબી રજા પર ગયા હોય તો પણ કરાર આધારિત ભરતી કરવામાં આવશે. હવે સ્થાનિક કક્ષાએ ભરતી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. ગુજરાતી માધ્યમ સિવાયની શાળાઓ માટે જ આ છૂટછાટ આપવામાં આવી છે. આવા કરાર આધારિત શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે શિક્ષણ વિભાગે ગાઈડલાઈન પણ જાહેર કરી દીધી છે. ₹21,000ના ઉચ્ચતર પગારે આ શિક્ષકોની ભરતી થશે. તેમને જે પગાર ચૂકવવામાં આવશે તે 21,000નો ઉચ્ચક પગાર ચૂકવવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની સૂચના મળેથી અન્ય માધ્યમ ગુજરાતી માધ્યમ સિવાયની સરકારી પ્રાથમિક શાળાઓની સંબંધિત શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા શાળામાં ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8માં ખાલી જગ્યા પર સ્થાનિક કક્ષાએથી ઉમેદવારને કરાર આધારિત નિમણૂક આપવા ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 માટે અરજીઓ મંગાવવાની રહેશે. આ અરજીઓ આવેથી ધોરણ 1 થી 5 માટે PTCમાં મેળવેલ ગુણના આધારે મેરિટ યાદી બનાવી તેમજ ધોરણ 6 થી 8માં માટે BEdમાં મેળવેલ ગુણના આધારે મેરિટ યાદી બનાવવાની રહેશે. મેરિટ યાદી મુજબ ઉમેદવારની પસંદગી થઈ હતી. જ્ઞાન સહાયક યોજના અંતર્ગત જ્ઞાન સહાયકને કરાર આધારિત નિમણૂક માટેની બોલીઓ અને શરતો છે તે મુજબ જ આવા ઉમેદવારોને 11 મહિનાના કરાર વેકેશનના સમયગાળા સિવાયથી શાળામાં નિમણૂક આપવાની રહેશે તેવી માહિતી આપવામાં આવી રહી છે. તે સિવાય અન્ય માધ્યમ એટલે કે ગુજરાતી માધ્યમ સિવાયની સરકારી પ્રાથમિક શાળાઓમાં સ્થાનિક કક્ષાએથી નિમણૂક આપવામાં આવેલ ઉમેદવારોને જ્ઞાન સહાયક યોજના મુજબ ₹21,000 ઉચ્ચક માનદ વેતન ચૂકવવાનું રહેશે. આ જગ્યા પર શાળા કક્ષાએ નિયમિત શિક્ષકોની ભરતી થતા અથવા તો રજાઓ કે લાંબી માંદગી રજા પર ગયેલ શિક્ષક પાછા ફરે અથવા તો બદલીથી કોઈ શિક્ષક હાજર થયેથી કે 11 મહિના માટે બેમાંથી જે વહેલું હોય તેટલા સમય માટે ઉચ્ચક માનદ વેતન મળવાપાત્ર થશે. એટલે કે 11 મહિનાની મુદત પહેલા કોઈ નિયમિત શિક્ષક હાજર થાય તો સ્થાનિક કક્ષાએ નિમણૂક આપેલ આવા ઉમેદવારને 11 મહિનાની મુદત પહેલા છૂટા કરવાના રહેશે અને તેમણે બજાવેલ ફરજનો સમય માટેનો જ માનદ વેતન ચૂકવવાનું રહેશે. સ્થાનિક કક્ષાએથી નિમણૂક આપવામાં આવેલ કરાર આધારિત ઉમેદવારને માનદ વેતનની ચૂકવણી થાય તે અંગેની તકેદારી સંબંધિત અધિકારીએ રાખવાની રહેશે. તેમજ તેમાં ચૂક થવાને કારણે ભવિષ્યમાં કોઈ વહીવટી
નાણાકીય કે કાયદાકીય પ્રશ્ન ઉપસ્થિત થશે તો તે અંગેની સઘળી જવાબદારી સંબંધિત અધિકારીની રહેશે તેવું જણાવવામાં આવ્યું છે. પરિપત્રમાં વધુમાં જણાવાયું છે કે 11 મહિનાના કરારની અવધિ પૂર્ણ થયેથી સ્થાનિક કક્ષાએથી નિમણૂક આપેલ હોય તેવા કોઈપણ ઉમેદવારને કામગીરી પર ચાલુ રાખવાના રહેશે નહીં. તેમજ અન્ય માધ્યમની શાળાઓમાં સ્થાનિક કક્ષાએથી આપવામાં આવેલ કરાર આધારિત નિમણૂક અન્વયે કરાર આધારિત ઉમેદવારને ચૂકવવાના થતા માનદ વેતન માટે આ સાથે સામેલ ગ્રાન્ટ માગણી પત્રક આ કચેરીને પ્લાન શાખાને રજૂ કરવાનો રહેશે. પ્લાન શાખાએ જિલ્લા નગરની માગણી મુજબ સંબંધિત જિલ્લા નગરને ગ્રાન્ટની ફાળવણી કરવાની રહેશે. તેમજ કરાર આધારિત નિમણૂક આપેલ ઉમેદવારોની સંખ્યામાં વધારો કે ઘટાડો થાય તો તે અંગેની જાણ અત્રેની કચેરીને કરી તદનુસારની માગણી કરવાની રહેશે. વિગતોના અભાવે ગ્રાન્ટ ફાળવણી બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તેની સઘળી જવાબદારી સંબંધિત અધિકારીની રહેશે. તેમજ સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. ઉપર મુજબની સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરી રાજ્યની અન્ય માધ્યમ ગુજરાતી માધ્યમ સિવાયની સરકારી પ્રાથમિક શાળાઓમાં મંજૂર મહેકમ સામે ખાલી જગ્યા પર સ્થાનિક કક્ષાએથી કરાર આધારિત નિમણૂક આપવાની કાર્યવાહી કરવાની રહેશે. સ્થાનિક કક્ષાએથી અન્ય માધ્યમ ગુજરાતી માધ્યમ સિવાયની સરકારી પ્રાથમિક શાળાઓમાં આપવાની થતી નિમણૂક શાળાના મંજૂર મહેકમથી વધે નહીં તેની ખાસ તકેદારી રાખવાની રહેશે. અન્યથા વધારાની નિમણૂક અન્વયે કોઈ નાણાકીય કે વહીવટી પ્રશ્નો ઉપસ્થિત થશે તો તે અંગેની સઘળી જવાબદારી સંબંધિત અધિકારીની રહેશે તેવી પરિપત્રમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવે છે. તો ટૂંકમાં સરકારી શાળાઓમાં શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે આ એક મહત્વના અને સારા સમાચાર સામે આવ્યા છે. આ જે પરિપત્ર જાહેર કરાયો છે તે નવી છૂટછાટો સાથે જાહેર કરવામાં આવ્યો છે. હવે ગુજરાતની જે સરકારી શાળાઓ છે તેમાં શિક્ષકોની ભરતી થશે, પરંતુ આ જે ભરતી કરવામાં આવી રહી છે તે ગુજરાતી માધ્યમ સિવાયના શિક્ષકો માટેની ભરતી છે. એટલે કે ગુજરાતી માધ્યમમાં આ ભરતી કરવામાં આવનાર નથી. ગુજરાતી માધ્યમ સિવાયની જે પણ જગ્યાઓ ખાલી રહેલ છે તે જગ્યાઓ પર 11 મહિનાના કરાર આધારિત ભરતી કરવા માટે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ધોરણ 1 થી 5માં HSC અને PTC વાળા ઉમેદવારોની પસંદગી થશે, જ્યારે ધોરણ 6 થી 8માં સ્નાતક કે તાલીમી લાયકાત ધરાવતા ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી રહી છે. ધન્યવાદ.